પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સ્વર્ગની અંદર 4 પ્રાણીઓ જોવામાં આવ્યા. એમાંનું પહેલું પ્રાણી એ સિંહ જેવું હતું, બીજું પ્રાણી વાછરડા જેવું હતું, એનું મોઢું વાછરડા જેવું હતું, ત્રીજા પ્રાણીનું મોં મનુષ્ય જેવું હતું અને ચોથું પ્રાણી જે હતું એનું મોઢું ઉડતા ગરુડ જેવું હતું. હવે આ બધી બાબતો શું સૂચવે છે? શું સ્વર્ગમાં ખરેખર આવા કોઈ 4 પ્રકારના પ્રાણી છે કે જેનું ખાલી મોઢાનું વર્ણન કરેલું છે, પરંતુ આખું પ્રાણી કેવું છે નથી લખ્યું. પરંતુ એ પ્રાણી અંદર ને બહાર આંખોથી ભરેલું હતું. અંદર એટલે કેવી રીતે અને બહાર એટલે કેવી રીતે, અને દરેક પ્રાણી 6 પાંખો હતી. તો આ બધું શું કહેવા માગે છે? શું ઈશ્વરે આવું કોઈક પ્રાણીનું સર્જન કરીને રાખેલું છે? અને સર્જન કરીને રાખેલું છે તો સ્વર્ગમાં કેમ? અને તો ઈશ્વરની આરાધના કરે છે કેમ? એની પાછળ શું રહસ્ય છે? આ પ્રાણીઓ શું કહેવા માગે છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે મેં તારા કોઈ પણ કામ મારા ઈશ્વરની સન્મુખ સંપૂર્ણ થયેલા જોયા નથી. આ કયા કામની વાત કરી છે કે જે કામ સંપૂર્ણ થયા નથી? પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાયની અંદર આ વાત લખેલી છે કે ઈશ્વર પોતે એવું કહે છે, એટલે કે પ્રભુ ઈસુ પોતે એવું કહે છે કે મેં તારા કોઈ પણ કામ દેવની સન્મુખ પૂરા થયેલા જોયા નથી, સંપૂર્ણ થયેલા જોયા નથી. તો આ કયા કામ છે અને કયા કામ તમારે કરવાના છે, અને કયું કામ તમે સંપૂર્ણ નહીં કરો તો આકાશના રાજ્યમાં નહીં જઈ શકો, તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. એક કામ એવું છે કે જો તમે નહીં કરો ને તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. ભલે તમે પસ્તાવો કર્યો હોય, તમે બાપ્તિસ્મા લીધેલો હોય, તમે પવિત્ર આત્મા પણ પ્રાપ્ત કરેલા, છતાં એક કામ એવું છે કે જો તમે નહીં કર્યું હોય તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. એ કામ કયું, એ અધૂરું કામ કયું, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 23 મે 2026ની સાલ, અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે કે જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે શું કરે છે અને કોઈ ઉઘાડતો નથી? અને એનો જવાબ છે કે જે બંધ કરે છે, સી. અને 3 અધ્યાય અને તેની 7મી કલમમાં લખેલું છે. પરંતુ તમને કલમ વાંચીને બતાવો કે ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે. દાઉદની કૂંચી એટલે કે દાઉદની ચાવી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. હવે આ ખરેખર જે શબ્દો બધા વાપરવામાં આવેલા છે એ વાપરવામાં આવેલા છે પ્રભુ ઈસુના માટે. અને આ પ્રભુ ઈસુ એવું કહે છે કે જેની પાસે દાઉદની કૂંચી, એટલે જેની પાસે દાઉદની ચાવી છે. હવે દાઉદની કઈ ચાવી? તો દાઉદના રાજ્યાસનની ચાવી. હવે ખરેખર રાજ્યાસનની કોઈ ચાવી નથી હોતી, પરંતુ પ્રભુ જે કહેવા માગે છે એ એવું કહેવા માગે છે કે દાઉદનું રાજ્યાસન, અને પ્રભુ ઈસુ માટે આ ભવિષ્યવાણી થયેલી હતી કે તેને હું એના પિતાનું રાજ્ય એટલે કે દાઉદનું રાજ્ય આપીશ. એટલે દાઉદને એવું કહેવામાં આવેલું હતું કે દાઉદ તને રાજ્યાસન પર બેસનારની ખોટ કદી પણ પડશે નહીં. અને દાઉદના કુળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય એ સનાતન કાળનું રાજ્ય છે. અને પ્રભુ ઈસુ પાસે દાઉદના રાજ્યની ચાવી છે. અને દાઉદનું રાજ્ય એટલે કે સમજો એ સ્વર્ગની વાત કરી રહ્યા છે, એટલે સ્વર્ગના દરવાજાની વાત કરી રહ્યા છે. તો પ્રભુ કહે છે કે જે ઉઘાડે છે, એટલે સ્વર્ગનો દરવાજો ઉઘાડે છે, તો કે એને કોઈ બંધ કરશે નહીં. કોઈની તાકાત નથી કે એને બંધ કરી શકે. અને જે બંધ કરે તો પછી કોઈ ઉઘાડી શકતું નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિ છે કે જો એ સ્વર્ગનો દરવાજો ખુલ્લો કરે તો કોઈની તાકાત નથી કે બંધ કરી શકે, અને બંધ કરે એ દિવસે કોઈની તાકાત નથી કે ખોલી શકે. જ્યારે 5 મૂર્ખ સ્ત્રીઓ એ દરવાજા પાસે પહોંચી જાય છે અને ખખડાવે છે,
પરંતુ દરવાજો બંધ થઈ ગયેલો હતો અને દરવાજો બંધ થઈ ગયેલો હતો ત્યારે કોઈ પણ એ દરવાજો ખોલી શક્યું નહીં. તો પ્રભુ એકવાર બંધ કરી દે ને તો વાર્તા ખલાસ છે. 100 વર્ષ સુધી જ્યાં સુધી નૂહે જહાજ બનાવ્યું ત્યાં સુધી એ વહાણનો દરવાજો ખુલ્લો હતો. પરંતુ નૂહને એ લોકો એ વહાણ બની ગયા પછી અંદર ઘૂસી ગયા. ત્યાર પછી યહોવાએ, બાઇબલમાં સ્પષ્ટ લખ્યું, યહોવા દેવે એ વહાણનો દરવાજો બંધ કર્યો અને વહાણનો દરવાજો બંધ કર્યો પછી નૂહ પોતે પણ ના ખોલી શક્યા. અને એટલે જ્યાં સુધી ઈશ્વરે સ્વર્ગનો દરવાજો ખુલ્લો રાખ્યો છે ત્યાં સુધી સ્વર્ગની અંદર પ્રવેશ કરો. જે દિવસે બંધ થઈ જશે ત્યાર પછી ગમે એટલી પ્રાર્થનાઓ કરશો પરંતુ એનો કોઈ અર્થ નથી થવાનો. પછીનો બીજો પ્રશ્ન છે, તું ધનવાન થાય માટે કેવું સોનું મારી પાસેથી વેચાતું લે. અને એ પ્રકટીકરણના 3 અધ્યાયની અંદર લખેલું તેની 18મી કલમમાં. અને એનો જવાબ છે બી, અગ્નિથી શુદ્ધ કરેલું સોનું. પરંતુ આ કલમ આખી વાંચું તો તમને ખ્યાલ આવશે કે પ્રભુ શું કહેવા માગે છે. અને 17મી કલમમાં એવું લખેલું છે, તું કહે છે કે હું ધનવાન છું. એટલે પ્રભુ આજની મંડળીને કહે છે, આપણા જેવા લોકોને કહે છે, એ એવું કહે છે કે તું કહે છે કે હું ધનવાન છું. અને આજના લોકો જુઓ, એ બધા ધનવાન બની ગયા છે, પૈસાદાર બની ગયા છે, મોટા મોટા બંગલા અને ગાડીઓ અને એ બધું લઈને બેઠેલા છે. અને આજે લોકો ચર્ચમાં શાના માટે જાય છે કે કોઈ મિટિંગમાં શાના માટે જાય છે? એ લોકોને બસ ફક્ત ઈશ્વર પાસેથી એક આશીર્વાદ જોઈએ છે અને ઈશ્વર એ લોકોને આશીર્વાદ આપે એના માટે લોકો જાય છે. અને આજે મોટા મોટા જે ઉપદેશકો છે કે જે લોકોની મિટિંગોમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો આવે, એ લોકોના ઉપદેશો તમે સાંભળજો. એ બધા લોકોના ઉપદેશો એ બધા આવા જ છે કે ઈશ્વર આશીર્વાદ આપે છે, ઈશ્વર તમને ફલાણું આપે છે, ઈશ્વર તમને ઢીકણું આપે છે, તમને બંગલો આપે, તમારે વિઝા, તમને સારું ભણાવે છે અને તમને સારી નોકરી આપે છે, તમારો સારો કારોબાર છે, તમારો કરજો દૂર થઈ જશે. અને આવા જ બધા એ લોકોના ઉપદેશો છે. તો એવું તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે અત્યારે લોકો એવું જ કહેવા માગે છે કે બસ આ બધું મને જોઈએ, ઈશ્વર પાસેથી આ જ જોઈએ. પરંતુ ખરેખર ઈશ્વર તમારી પાસે શું ચાહે છે એ આજે લોકો જોતા નથી. તો અત્યારે બધાને આશીર્વાદ જ જોઈએ છે અને આશીર્વાદો પર જે લોકો ઉપદેશ કરતા હોય એ બધા લોકોને બહુ ગમે છે. તો બાઇબલ એવું કહે છે, હું ફરીને એકવાર તમારી આગળ વાંચું પ્રકટીકરણનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને તેની 17મી કલમ. તું કહે છે કે હું ધનવાન છું ને મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. જો આજના ખ્રિસ્તીઓની હાલત ખરેખર આવી છે. એ લોકો એવું જ કહે છે કે મેં સંપત્તિ મેળવી છે, હું ધનવાન છું, મને કશાની ગરજ નથી. બિંદાસથી લોન લે છે અને લોન પર લોકો કાર ને બંગલો ને આ બધું બનાવે છે. કોઈ અમેરિકા જતું રહે છે, કોઈ કેનેડા જતું રહે છે અને ત્યાં ઢગલો રૂપિયા કમાય છે, મજૂરી કરે છે. અને લોકોને એવું લાગે છે કે મને કશાની જરૂર નથી. એ લોકોએ મેડિક્લેમ ઉતારેલો છે, એ લોકોને બીમારીની ચિંતા નથી કે બસ અમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે, અમારી પાસે મેડિક્લેમ છે, એટલે અમે લોકો તો દવા પણ કરાવી લઈશું, સારા દવાખાનામાં દવા કરીશું, અમે બચી જઈશું. આવું બધું લોકોને માનવું છે. લોકોને એવું લાગે છે કે અમને કશાની ગરજ નથી. પરંતુ પ્રભુ શું કહે છે, પણ તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. પણ પ્રભુ આવા લોકોને એવું કહે છે, 5 શબ્દો એ લોકોને આપે છે. તું તો કંગાળ છે કે છે, બેહાલ છે, દરિદ્રી છે, આંધળો છે અને નગ્ન છે કે છે. અને એટલે પ્રભુ પછી કહે છે, એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. હવે પ્રભુ કે જો તારે ખરેખર ધનવાન થવું હોય ને તો તું એક કામ કરે કે છે, મારી પાસેથી અગ્નિથી શુદ્ધ કરેલું સોનું વેચાતું લે. હવે વિચાર કરો, કોઈ ગરીબને આપણે એવું કહે કે જો તારે ધનવાન થવું હોય ને તો સોનું ખરીદ. હવે જેને બિચારાને ખાવાના ફાંફા હોય એ સોનું શું ખરીદે? અને પ્રભુ તો એવું જ કે તું કંગાળ છે, બેહાલ છે, દરિદ્રી છે, આંધળો છે, નગ્ન છે, પણ હું તને કહું છું કે જો તારે ધનવાન થવું હોય તો તું અગ્નિથી શુદ્ધ કરેલું સોનું તું મારી પાસેથી વેચાતું લે. હવે કઈ રીતે આ સોનું માણસ વેચાતું લે? પરંતુ બાઇબલની અંદર હું તમને એક કલમ વાંચીને બતાવું, જે છે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય. અને ત્યાં બાઇબલનું વચન એવું કહે છે, 7મી કલમથી વાંચું છું, યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે. યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. જો ઈશ્વરનો નિયમ એ આત્માને તાજો કરે, પછી ઈશ્વરની સાક્ષી
એ બાઇબલ એવું કહે છે વિશ્વાસપાત્ર છે, અને અબુદ્ધને એટલે મૂર્ખ છે એને બુદ્ધિમાન બનાવે છે. પછી કે યહોવાના વિધિઓ, એટલે જો પહેલી વાત થઈ છે યહોવાનો નિયમ, બીજી વાત થઈ છે યહોવાની સાક્ષી, ત્રીજી વાત છે યહોવાના નિયમો એ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે. પછી ચોથી બાબત યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. એટલે ચોથી વાત છે ઈશ્વરની આજ્ઞા. પછી 9મી કલમ આગળ કહે છે યહોવાનું ભય શુદ્ધ છે, એટલે 5મી બાબત યહોવાનું ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે. પછી લખેલું છે યહોવાના ઠરાવો, એટલે કે 5મી બાબત એ સત્ય અને તદ્દન ન્યાયી છે. અહીંયા આ જે બાબતો લખેલી છે, યહોવાનો નિયમ 1, યહોવાની સાક્ષી 2, યહોવાના વિધિઓ 3, યહોવાની આજ્ઞા 4, યહોવાનું ભય 5 અને યહોવાના ઠરાવ, એમ ટોટલ 6 બાબત લખેલી છે. અને પછી 6 બાબતો માટે એવું લખેલું છે આગળ 10મી કલમમાં, તેઓ સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. એનો મતલબ કે આ બાઇબલના વચનની વાત કરેલી છે, ઈશ્વરની આજ્ઞાની વાત કરેલી છે, ઈશ્વરના નિયમની વાત કરેલી છે, ઈશ્વરની સાક્ષીની વાત કરેલી છે, ઈશ્વરના વિધિઓની વાત કરેલી છે, ઈશ્વરના ભયની વાત કરેલી છે અને ઈશ્વરના ઠરાવોની વાત કરેલી છે. આ બધી વસ્તુઓ એ તો શુદ્ધ સોનું છે, ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે એવું બાઇબલ કહે છે. તો બાઇબલ શું કહે, જો તારે ધનવાન થવું હોય ને તો આ બધું વેચાતું લે. એનો મતલબ કે ઈશ્વરનું વચન વેચાતું લે. તો ઈશ્વર એમનું વચન વેચાતું આપે છે? એ તો વેચાતું નથી આપે, તો મફત આપે છે. પરંતુ તમને મફત મળ્યું નથી? મળ્યું. કેમ નથી મળ્યું? કારણ કે તમે ગમે એટલું બાઇબલ વાંચો તમને નથી સમજ પડતી. એનું કારણ શું? તો ખરેખર આ બાઇબલનું વચન મફત નથી, એને ખરીદવું પડે છે. પરંતુ ખરેખર ખરીદવું એટલે શું? આ કોઈ પૈસાથી ખરીદાતી વસ્તુ નથી, પરંતુ ઈશ્વરનું વચન જે છે એને પ્રાપ્ત કરવું હોય, એનો ખરો અર્થ જાણવો હોય તો ઈશ્વરને આપણું જીવન સમર્પિત કરવું પડે. એ જ આપણી બુદ્ધિપૂર્વકની સેવા છે. ઈશ્વરનું વચન કહે છે રોમનોનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 1લી જ કલમ કે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો, એ જ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. એટલા મફત નથી મળતું, તમારે ઈશ્વરને સમર્પિત થઈ જવું પડે તો ઈશ્વર તમને એમના વચનોનું જ્ઞાન આપે. એટલે ધનવાન થવું હોય તો ધનવાન શામાંથી થવાય? ઈશ્વરના વચનથી. એટલે ઈશ્વરના વચનથી એટલે હું હજુ બી જગતના પૈસાની તો વાત જ નથી કરતો, પરંતુ ઈશ્વરનું વચન જો તમારામાં હોય તો તમે ધનવાન છો, કારણ કે ઈશ્વરનું વચન કંઈ બધાને મળતું નથી. પછીનો 3જો સવાલ છે, મેં તારા કામ મારા દેવની નજરમાં કેવા જોયા નથી? તો એનો જવાબ છે ડી, સંપૂર્ણ થયેલા. હવે પ્રભુએ જે બધી મંડળીઓને પત્ર લખાવ્યા એમાંની એક મંડળી હતી સાર્દિસમાંની મંડળી. અને સાર્દિસમાંની મંડળીને જ્યારે પ્રભુ પત્ર લખાવે ત્યારે એની 1લી કલમ એવું કહે છે, પ્રકટીકરણ 3 અને 1, સાર્દિસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે, તે આ વાત કહે છે, તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે પણ તું મુવેલો છે. એટલે કે તું ખાલી દેખાડો કરે છે જીવતો હોવાનો, પણ તું તો ખરેખર મરેલો છે. અને જીવતા હોવું એટલે પવિત્ર આત્માથી ભરપૂર હોવું, અને મરેલા હોવું એટલે પવિત્ર આત્મા ના હોવા. એટલે કે તારી અંદર પવિત્ર આત્મા તો છે નહીં, પરંતુ તું દેખાડો કરે છે. અને પછી પ્રભુ એને કહે છે તું જાગૃત થા અને બાકીના જે મરવાની અણી પર છે, એટલે કે જે નર્કમાં જવાની તૈયારીમાં છે, તેઓને દ્રઢ કર, કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. તો એની પહેલાં કામ કયું આપ્યું? તો કે જે લોકો મરવાની અણી પર છે, એટલે કે જે લોકો નરકમાં જવાની તૈયારીમાં છે, એ લોકોને તું બચાવ, એ લોકોને જીવન આપ, એ લોકોને સ્વાર્થતા પ્રગટ કર. એનો મતલબ કે આત્મા જીતવો, અને આત્મા જીતવો આપણું કામ છે. આત્મા જીત્યા વગર કદી પણ કોઈ માણસ સ્વર્ગમાં નથી જઈ શકવાનો. અને પ્રભુ એવું જ કહે છે કે એ જ કામ, આત્મા જીતવાનું કામ મેં પૂરું થયેલું જોયું નથી. અને માટે તમે એવા કામ કરો કે તમે આત્મા જીતી શકો, કે જેથી કરીને તમે સ્વર્ગમાં જઈ શકો. પછીનો પ્રશ્ન છે 4થો, રાજ્યાસન પર જે બેઠેલો છે તેને તથા કોને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો? કોને કહે છે? એટલે કે એ જવાબ છે કે સી, હલવાનને.
એટલે હલવાનને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજાસન પર જે બેઠેલો છે એટલે યહોવા બાપ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો બંને એને યોગ્ય છે. પછીનો પ્રશ્ન છે, કોણે જેને રાજાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું? અને એનો જવાબ છે મારી નંખાયેલા જેવા એક હલવાને. આ હલવાન એટલે ઘેટાનું બચ્ચું, અને આ ઉપનામ આપવામાં આવેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, કે જેમને હલવાન કહેવામાં આવેલા છે. અને હલવાન અને એમને પાછા મારી પણ નાખવામાં આવેલા હતા, એટલે અને પાછા માણસ પણ બનેલા હતા દેવ હોવા છતાં. એટલે એમના માટે પ્રકટીકરણની અંદર જે શબ્દ વાપરવામાં આવેલો છે એવો છે મારી નંખાયેલા જેવા એક હલવાનને. એટલે એકદમ પેલા કમજોર વ્યક્તિ હોય ને એવું એમનું નામ એ આપવામાં આવેલું છે. પરંતુ એ કોણ છે? તો એ પેલું ઓળિયું લેવાને માટે સક્ષમ થયેલી વ્યક્તિ છે. પ્રભુ આ પૃથ્વી પર આવ્યા, વિચાર કરો, એ બધાને બચાવવા માટે આવ્યા. અને જેમને બચાવવા માટે આવેલા ને એ લોકો જોરજોરથી બૂમો પાડે, મારી નાખવાને, વધસ્તંભે ચડો. પિલાતને કીધું. પિલાત કે તમારા માટે કોને છોડી દઉં? કહે છે. શું કહે છે? પ્રભુ શું છોડી દઉં? કહે છે મને એનામાં કોઈ ગુનો નથી માલુમ પડતો. તો પેલા કહો કે ના, બરબ્બાસને છોડો, બરબ્બાસને છોડો. કહે છે આને મારી નાખો. કહે છે. તો પિલાત પૂછે છે એણે શું ખોટું કર્યું તું એને મારી નાખું? કહે છે. તો કે ના, બસ એમને જોયે નહીં, એ દુર્ભાષણ કરે છે, ફલાણું ઠીકડું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આરોપ મૂકવામાં આવે અને એમને મારી નાખવામાં આવે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવી હાલતમાં વધસ્તંભની ઉપર એવી પ્રાર્થના કરી, હે પિતા, આ લોકોને માફ કરો, કારણ કે તે લોકો શું કરે છે તે જાણતા નથી. કેટલું બધું સહન કર્યું. એ બચાવવા માટે આવેલા તો બચાવવાનું કાર્ય જ એમણે ચાલુ રાખ્યું. બાકી તમે વિચાર કરો, તમે કોઈને બચાવવા જાઓ ને એ તમને સામે મારે તો તમે શું કરો? તમે બી ગુસ્સામાં એને ઠોકી દો. પરંતુ પ્રભુ ઈસુ એવું નથી કર્યું, અને એમણે બધું સહન કર્યું છે. અને ફિલિપી 2 અધ્યાય અને 5 થી 8 કલમો વાંચો તો ત્યાં લખેલું છે કે જેવું ખ્રિસ્ત ઈસુનું મન હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના સ્વરૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાને પકડી રાખવાની ઈચ્છું નહીં, પરંતુ માણસના રૂપમાં આવીને, એટલે કે દાસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ખાલી થઈને આવેલા, શૂન્ય બનીને આવેલા. અને કહે છે કે મરણને, હા, વધસ્તંભના મરણને તે આધીન થયા. અને મરણ એટલે શૈતાન. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનના આધીન થઈ ગયા. હા, પહેલે મારી નાખ. બાકી પ્રભુ ખાલી ફૂંક મારે ને તો એ શૈતાનની પથારી ફરી જાય. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છતાં એને આધીન થાય કે લે તું મને મારી નાખ કે છે. એટલે કેટલી બધી નમ્રતા અને કેટલા બધા જોરદાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે પેલી 7 મુદ્રાવાળું જે ઓળિયું છે ને, જેની અંદર બધી વિપત્તિઓ લખેલી છે, એ ઓળિયું તોડવાના માટે, એની મુદ્રા તોડવાના માટે અને લોકોને વિપત્તિમાં પાડવાના માટે, બદલો લેવા માટે જો કોઈ યોગ્ય હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. પરંતુ એમના માટે શબ્દ વાપરવામાં આવેલો છે કે મારી નંખાયેલા જેવા એક હલવાને. મેં પહેલાં જ તમને કીધું અને વારે ઘડા શબ્દો બોલતો રહીશ કે પ્રકટીકરણમાં જે લખેલું છે એ છે નહીં, અને જે લખેલું છે અને જે છે એ લખ્યું નથી. બસ આ કોડમાં લખેલું છે, તમારે એને ડીકોડ કરવું પડે છે. પછીનો પ્રશ્ન છે 6, કેટલા દિવસ સુધી તમને વિપત્તિ પડશે? અને એનો જવાબ છે 10 દિવસ સુધી. તો શું ખાલી આજ અંતકાળમાં 10 દિવસ વિપત્તિ છે? ના, વિપત્તિ 10 દિવસ સુધી નથી. વિપત્તિ લાંબો સમય છે. એન્ટીક્રાઇસ્ટને, ખ્રિસ્ત વિરોધીને ઈશ્વરે 7 વર્ષ આપેલા છે, અને કીધું પણ છે કે આ વર્ષો હું ઓછા કરી નાખીશ. જો ઓછા ના કરું ને તો કોઈ પણ ના બચતું. એટલે એને ઓછા કરશે. કેટલા ઓછા કરશે એ આપણે નથી જાણતા. પરંતુ 10 દિવસ તો નથી જ. પરંતુ 10 દિવસ એટલે શું? તો તમે નિર્ગમનનું પુસ્તક વાંચજો, અને નિર્ગમનના પુસ્તકની અંદર જ્યારે મૂસા એ બધા લોકોને બચાવવા માટે મિસર દેશમાં જાય છે, અને મિસર દેશમાં જાય છે ત્યારે એ ત્યાં જે ચમત્કારો કરે છે એ બધા ચમત્કારો મળીને બરાબર 10 ચમત્કાર હતા. અને બીજી દ્રષ્ટિએ કહીએ તો વિપત્તિ 10 હતી. એમાં સૌથી પહેલી જે વિપત્તિ હતી એ હતું પાણીનું લોહી. બીજી વિપત્તિ હતી દેડકા બોલાવા. ત્રીજી વિપત્તિ હતી લોકોને જુઓ પડવી. ચોથી વિપત્તિ હતી માખીઓ આવી. પાંચમી વિપત્તિ હતી મરકી એટલે બીમારીઓ આવી. છઠ્ઠી વિપત્તિઓ હતી ગુમડા લોકોને થવા. સાતમી વિપત્તિ હતી કરા પડવા. આઠમી વિપત્તિ હતી તીડ આવવા.
9મી વિપત્તિ હતી અંધકાર છવાઈ જવો, અને છેલ્લી એટલે કે 10મી વિપત્તિ હતી પ્રથમ જનિતનો નાશ, અને ત્યારબાદ છુટકારો થયો. એમ જ અંત સમયની અંદર પણ એવી 10 વિપત્તિઓ આવશે. એટલે એને 10 દિવસ આ સરખાવવામાં આવેલું છે, પરંતુ વિપત્તિઓ એવી આવશે કે જેમાંથી ઈશ્વર તમારો બચાવ કરશે. જો તમે ઈશ્વરમાં હશો તો. એટલે 10 દિવસ એટલે 10 દિવસની વાત નથી, આ કોડ વર્ડની વાત છે કે જે વિપત્તિઓ બધી આવી ચૂકેલી છે એવી જ વિપત્તિઓ પણ ભારે માત્રામાં ફરી આવશે. પછીનો પ્રશ્ન છે 7મો કે પહેલું પ્રાણી સિંહના જેવું, ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું, ને ત્રીજું પ્રાણી કેવું હતું? ખરેખર આમાં જવાબ આવે શું ખબર, ડી જવાબ આવે. પરંતુ ઘણા બધા લોકોએ એ જવાબ લખી નાખ્યો કે માણસના જેવું. પરંતુ જો તમે ધ્યાનથી વાંચ્યું હોત તો તમને ખ્યાલ આવત, કારણ કે અહીંયા જે શબ્દ વાપરવામાં આવેલો છે હું તમને વાંચીને બતાવું. પ્રકટીકરણ તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમ, અને ત્યાં એવું લખવામાં આવેલું છે પહેલું પ્રાણી સિંહના જેવું હતું, ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું, ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું. જો ત્રીજા યુક્ત બદલી કાઢ્યું નથી લખ્યું માણસના જેવું હતું, પણ માણસના જેવું મોં હતું. પ્રાણી કેવું હતું નથી લખ્યું. પછી ચોથા પ્રાણી વિશે પણ એવું લખે, ને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું, પરંતુ એવું નથી લખ્યું કે ગરુડ જેવું હતું. એટલે અહીં ગાડી અમુક લોકો માર ખાઈ ગયા અને એ લોકોએ ખોટો આન્સર આપી દીધો 1. પરંતુ આ 4 પ્રાણીઓ, શું ઈશ્વરે આવા પ્રાણીઓ બનાવ્યા છે? અને હું છેલ્લા 2-3 વિડીયોમાં મેં આ વાત કરેલી હતી કે આ પ્રાણીઓ કેવા શું માગે છે, પ્રાણીઓ કેવા શું માગે છે. અને ત્યાં ખરેખર આવા કોઈ 4 પ્રાણી નથી જેને 6 પાંખો હોય, અને એ પ્રાણી પહેલું તો સિંહના જેવું દેખાતું હોય, ને બીજું વાછરડાના જેવું દેખાતું હોય, ત્રીજાનું મોઢું માણસના જેવું હોય, ને ચોથાનું મોઢું ઉડતા ગરુડના જેવું હોય. ગરુડ ઉડતું હોય કે બેઠેલું હોય સરખું જ હોય ને, એના મોઢામાં શું ફરક પડવાનો? પણ પ્રભુ કંઈક કહેવા માગે છે. અને બહુ ધ્યાનથી સમજો કે પહેલું પ્રાણી એ સિંહના જેવું, અને સિંહ એટલે જંગલનો રાજા. જંગલ એટલે જંગલની અંદર વસતા લોકો બધા જંગલી લોકો, એટલે જંગલનો રાજા. અને આ પૃથ્વી પર બધાની કલ્પનાઓ ભૂંડી થઈ ગઈ. આ પૃથ્વી પર વસનારા બધા દુષ્ટ લોકો, જંગલી લોકો થઈ ગયા બધા. પરંતુ આ પૃથ્વીના જે માલિક છે, જે ખરા રાજા છે, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલે પ્રભુ આ 4 પ્રાણી જે દેખાડે છે એમાં પહેલું પ્રાણી એ સિંહના જેવું હતું. તો સિંહના જેવું એટલે શું કહેવા માંગે? પણ એને અંદર બહાર બધી જગ્યાએ એને તો આંખો હતી, અને ઉપરથી એને 6 પાંખો આપવામાં આવી હતી. તો આ પ્રાણી ખરેખર સૂચવે છે શું? અને તમે જો માથીની સુવાર્તા વાંચશો તો માથીની સુવાર્તા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક રાજા સમજીને લખેલી સુવાર્તા છે. અને જો તમે એનો પહેલો જ અધ્યાય વાંચશો તો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી આપવામાં આવેલી છે. પરંતુ ક્યાંથી વંશાવળી આપવામાં આવેલી છે? તો ઇબ્રાહીમથી. અને ઇબ્રાહીમ તમે જુઓ ને તો ઇબ્રાહીમ એક રાજા જેવા હતા. ભલે ખરેખર રાજા નહોતા, પરંતુ એમનું જીવન રાજા જેવું હતું. એમની પોતાની પાસે 318 સૈનિકો હતા. તમે અભ્યાસ કરો છો તો તમને ખ્યાલ આવશે. અને જ્યારે સદોમ અને ગોમોરાને લૂંટીને અમુક રાજાઓ ભાગી જાય છે, ત્યારે આ ઇબ્રાહીમ એ પોતાનું સૈન્ય લઈને એ લોકોની સામે લડવાના માટે જાય છે અને જીતીને આવે છે. એટલે ઇબ્રાહીમ રાજા જેવા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં જે લોકો રાજા બન્યા ને એ લોકોના નામ લખવામાં આવ્યા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે એક રાજા છે. અને એટલે તમે માથીની સુવાર્તા વાંચો ને તેમાં પ્રભુ ઈસુના ઉપદેશો બહુ છે, ઉપદેશો વધારે લખવામાં આવેલા છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને કહેતા હતા કે મારો ઉપદેશ તમે માનો એમ. એટલે રાજા કેવી રીતે આજ્ઞા આપે એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર એ માથીની સુવાર્તામાં આપવામાં આવેલું છે. અને સ્વર્ગની અંદર એવું પ્રાણી છે જે સિંહના જેવું છે, એટલે કે રાજા જેવું છે. તો એ એવું કહેવા માગે છે કે કેટલાય બધા લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા સમજશે, અને રાજા સમજીને એ એમની પ્રજા છે એ રીતે રાજાનું કહેલું દરેક બાબત એ કરશે. એટલે કે એમનું આજ્ઞા પાલન કરશે અને એ લોકો સ્વર્ગમાં પહોંચી જશે. એટલે પહેલું પ્રાણી એ તો સિંહના જેવું, એટલે એવા લોકો એક મોટી ભીડ છે. આ એવા લોકો છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા સમજીને પોતાને પ્રજા માનીને રાજાની બધી આજ્ઞા પાડીને એ લોકો સ્વર્ગમાં પહોંચી જાય. એટલે એ લોકોને અનેક આંખો છે એવું લખવામાં આવ્યું, કારણ કે બહુ બધા લોકો છે.
6 પાંખો કેમ છે એ હું તમને આગળ જતાં કહું, પણ તમે વિડીયોને શાંતિથી સાંભળજો તો તમને ખબર પડશે. બીજું પ્રાણી કેવું છે? તો બીજું પ્રાણી છે વાછરડાના જેવું. હવે અહીંયા વાછરડાનો ખરો અર્થ થાય છે બળદ. હવે બળદ જે છે ને એ બળદ એ ખસ્સી કરાયેલો હોય, એટલે કે પુરુષત્વમાં એ હોતો નથી, એ વચ્ચેનો કહેવાય. અને એટલે એનો કોઈ પરિવાર જેવું ના હોય, એનું કશું જ ના હોય. અને છે ને ખેતરમાં એના માલિકના માટે ઊંધો પડીને કામ જ કર્યા કરે. બીજી વસ્તુ, આ બળદમાં અક્કલ ના હોય. એટલે ઘણા લોકો મૂર્ખ જેવા હોય ને એને લોકો કે બી સૂલા બળદિયા જેવો, એવું પણ લોકો શબ્દ વાપરે. પરંતુ અહીં બળદ એટલે એક મૂર્ખ પ્રજા, એક મૂર્ખ વ્યક્તિ. અને આ બળદ જે છે કે વાછરડું જે છે એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની તુલના કરેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર મૂર્ખ બનીને જ કામ કરે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂર્ખ બન્યા એટલે કઈ રીતે? તો જો એમને બધી જ ખબર હતી, એ ધારે તો બધાને મારી નાખી શકે, પરંતુ છતાં એ માર ખાય તો લોકોને કેવું લાગે? આ મૂર્ખતા નહીં. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કરવા માટે જ આવેલા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરે તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત બદલો નહોતા લઈ શકતા હતા? પરંતુ પ્રભુ ઈસુ એવું કશું કરતા નહોતા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંભળાઈ જતા હતા, પણ એ સાંભળી લેતા હતા. એટલે કે એક બળદ જેવું એમણે કામ કર્યું. અને બીજું, એમણે એમના માલિક એટલે કે દેવ બાપ માટે જ બધું કામ કર્યું. અને છેલ્લે એ મૃત્યુ પણ પામ્યા. બદલામાં એમણે માગ્યું શું? બળદ ગમે એટલી મજૂરી કરે પણ બદલામાં શું માગે? કશું જ નહીં. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ બદલામાં કશું જ માગ્યું નથી. અને આ બળદ એટલે સમજો કે ઈશ્વરનો સેવક. સેવક એટલે સેવા કરનાર વ્યક્તિ. જેટલા લોકોને પગાર મળતો હોય ને, બહુ ધ્યાનથી સમજો, જેટલા લોકોને પગાર મળતો હોય ને એ સેવક નથી. જે સેવા કર્યા પછી પગાર લેતો હોય તો એ પગારધારી નોકરિયાત છે, એ સેવક નથી. આટલું માની લેવાનું. પાસ્ટર હોય તોય, ડીસુ હોય તોય, બિશપ હોય તોય, જે બી હોય તેમ. પરંતુ સેવક એને કહેવાય કે જે કંઈ પણ આશા રાખ્યા વગર કામ કરતો હોય. ઈશ્વર એનું પણ પૂરું જ કરે છે, એને પણ અપાવડા જ, પણ તેનો કોઈ બાંધેલો પગાર થોડો છે. એને તો ઈશ્વર જેના મનમાં પ્રેરણા કરે અને એ વ્યક્તિ પ્રેરણાના આધીન થઈને એને જે કંઈ આપે એ વ્યક્તિ એને મળે છે. બાકી એને કોઈ ચોક્કસ કોઈ મળતું નથી. એને લોન લેવી હોય તો લોન ના મળે, કારણ કે એની પાસે આવકનો કશો પુરાવો જ નથી. તો એને કહેવાય સેવક. અને જ્યારે સેવકની વાત આવે ને ત્યારે સેવક એમને મજા આવી જાય. સેવકને કોઈ જાતિ સાથે લેવા દેવા નથી. સેવકને કોઈ કુળ સાથે લેવા દેવા નથી. સેવક એ ગમે તે કુળમાંથી હોય. અને એટલે તમે જુઓ કે જ્યારે એલિયા પ્રબોધકની વાત આવે છે તો કોઈનું નામ નહીં, આનો છોકરો ફલાણાનો છોકરો, કશું જ નહીં. બસ 30 એલિયા આવીને આહાબની સામે ઊભા થઈ ગયા એવું લખી દેવામાં આવ્યું. અને એટલે જે સેવક હોય ને એની કોઈ વંશાવળી ના હોય. અને માર્કની લખેલી સુવાર્તા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક સેવક તરીકે વર્ણન કરે છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કોઈ પણ વંશાવળી એ માર્કની લખેલી સુવાર્તામાં આપેલી નથી. અને માર્કની લખેલી સુવાર્તામાં જો શરૂઆતથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો, બસ એમના ચમત્કાર, એમના ઉપદેશો ઓછા છે. એટલે સેવકના પાસે શું હોય? તો ચમત્કારો. તો માર્કની લખેલી સુવાર્તામાં ચમત્કારો વધારે છે. પણ ત્રીજું પ્રાણી જે છે એનું મોડું મનુષ્ય જેવું હતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને શું કહેતા હતા? હું મનુષ્ય પુત્ર છું. એ માણસ બનીને આવેલા, દેવ હોવા છતાં માણસ બન્યા, એટલે પોતાને એ મનુષ્ય કહેતા હતા. અને બીજી પ્રજા એવી છે સ્વર્ગની અંદર કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સેવક સમજીને, જો સેવક કહે છે તો આપણે એમનું કહેલું માનો, સેવકનું કહેલું માનવાનું હોય. અને સેવકનું માનીને જે લોકો સ્વર્ગમાં પહોંચી ગયા એવા લોકોને એ પ્રાણી દર્શાવે છે. એટલે ખરેખર ત્યાં કોઈ એવું પ્રાણી નથી, પણ એ પ્રાણી એવું દર્શાવે છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સેવક સમજીને, એમનું માનીને, એમનો આદરમાન કરીને એ બધા લોકો સ્વર્ગમાં ઘૂસી ગયા. હવે ત્રીજું પ્રાણી છે માણસના મોઢા જેવું, એનું મોઢું છે. તો આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એક મનુષ્ય પુત્ર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા હતા પણ હું મનુષ્ય પુત્ર છું. અને લૂક જ્યારે પોતાની સુવાર્તા લખે છે ને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મનુષ્ય પુત્ર સમજીને લખે છે. અને જેટલા લોકો એવું માને છે કે જો મનુષ્ય બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલું બધું કરી શકતા હોય તો હું કેમ ના કરી શકું? હું પણ મનુષ્ય પુત્ર છું, હું પણ પ્રભુ ઈસુ જેવો બની શકું છું. અને પ્રભુ ઈસુ જેવો પવિત્ર બનવાનો પ્રયત્ન કરે છે, બને પણ છે, તો એ સ્વર્ગમાં જતો રહે છે. તો ત્રીજું પ્રાણી જે છે જેનું મોઢું માણસના મોઢા જેવું હતું, એ પ્રભુ એવા લોકોને સૂચવે છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મનુષ્ય સમજીને પોતે પણ એ રહેવા બનવાનો પ્રયત્ન કરીને ત્યાં પહોંચી ગયા છે. અને એટલે તમે લૂકની લખેલી સુવાર્તા વાંચો તો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી છેક આદમથી આપવામાં આવેલી છે.
આદમથી, એટલે કે આ મનુષ્ય પુત્ર છે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તને બતાવવામાં આવ્યું. અને ચોથું પ્રાણી એ તો ઉડતા ગરુડ જેવું છે. અને હજકેલ પ્રબોધકના પુસ્તકની અંદર ઈશ્વરને એના 17મા અધ્યાયની અંદર ગરુડ કહેવામાં આવેલા છે કે ગરુડ બહુ ઊંચો ઉડે છે, ત્યાંથી પણ એને બધું જ દેખાય છે. અને એ પોતાની જોવાની તાજી કરે છે, એ હંમેશા જુવાન જ રહે છે. એવી રીતે જે દેવ છે એ કદી ઘરડા થતા નથી. દેવ સર્વશક્તિમાન છે, બધાથી ઊંચા છે. અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક દેવ તરીકે વર્ણન કરે છે. અને એટલે સુવાર્તાની શરૂઆતમાં જ લખે છે કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ જ દેવ હતો. તેનાથી જ બધું ઉત્પન્ન થયું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જ બધું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ ઉત્પન્ન થયું છે તે તેના વગર ઉત્પન્ન થયું નથી. અને એટલે યોહાનની સુવાર્તા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક દેવ ગણે છે. અને એ ચોથું પ્રાણી જે ઉડતા ગરુડના જેવું મોઢું ધરાવે છે એ એવા લોકોને સૂચવે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવ તરીકે માને છે. અને જો દેવ છે તો મારે દેવનું કહેલું કેવું માનવું છે એમ એમનું માનીને એ લોકો સ્વર્ગમાં પહોંચી ગયા છે. એવા લોકોને ત્યાં ખરેખર એવું કોઈ પ્રાણી નથી, પરંતુ આ 4 રીતે માનીને લોકો ત્યાં પહોંચી ગયા છે. એ લોકોની અઢળક મોટી ભીડ છે, જે કોઈનાથી પણ ગણાતી નથી એવી મોટી ભીડ છે. તો ત્યાં આવા કોઈ 4 પ્રાણી નથી, પરંતુ એવા 4 જાતના લોકો છે એવો બાઇબલ સૂચવે છે. પછીનો પ્રશ્ન છે 8મો, કોને પ્રભાતનો તારો અપાશે? અને એનો જવાબ છે જે જીતે છે તેને. પ્રભાતનો તારો એટલે શું? પ્રભાતનો તારો એટલે શું? અને એક કલમ હું તમને વાંચીને બતાવું, જે છે યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર અને તેનો 14મો અધ્યાય. અને ત્યાં શૈતાન વિશે ઘણું બધું લખેલું છે, પરંતુ હું એક કલમ વાંચું એની અંદર. તેની 12મી કલમ, રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? તો એ પ્રભાતનો પુત્ર, એટલે શૈતાન માટે આવો શબ્દ વાપરવામાં આવેલો છે, પ્રભાતનો પુત્ર. અને અહીંયા જે શબ્દ વાપરવામાં આવેલો છે એ પ્રભાતનો તારો. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એક શબ્દ વાપરવામાં આવેલો છે, એ પણ હું તમને વાંચીને બતાવું, જે છે પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 22મો અધ્યાય 16મી કલમ. ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને સારું આ સાક્ષી તમને આપે, હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. અહીં લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કે હું પ્રભાતનો પ્રકાશિત તારો છું. એ લોકોને પ્રભાતનો તારો મળશે જે જીતે છે એને. પછીનો પ્રશ્ન છે, જે પ્રથમ તથા છેલ્લો જે શું હતો પણ જીવતો થયો, એટલે કે જે મૂવો હતો અને ફરી પાછા જીવતા થયા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરવામાં આવેલી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા તો પણ એ સજીવન થયા, જેનાથી આપણને એક ખાતરી મળે છે કે આપણે પણ મરીશું તો આપણે પણ જીવતા થઈશું. અને આજનો છેલ્લો સવાલ છે, આત્મા મંડળીઓને જે કહે છે તે કોણ સાંભળે? અને 7 મંડળીને પત્ર લખતા 7 જગ્યાએ આ બાબત લખવામાં આવેલી છે કે જેને કાન છે તે સાંભળે. તો કાનવાળા સાંભળવાના ને, પરંતુ પ્રભુનું કહેવાનો મતલબ એ છે કે જે તમને કાન આપેલા છે તો સાંભળો અને માનો, સાંભળો અને પાળો. અને માટે તમને કાન છે તો ઈશ્વરનું વચન સાંભળો અને એને પાળતા શીખો. બાકી સાંભળનારા હોય પણ પાળનારા ના હોય તો શું ફાયદો? તો આ રીતે વોટ્સએપ પર સવાલ પૂછવામાં આવે છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.